હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વેલકમ ટુ ધ ચેમ્પિયન્સ એકેડેમી બરાબર છે. ચલો તો જેમ કે આપણે જાણીએ છીએ હવે રેવન્યુ તલાટીની એક્ઝામ ઓલમોસ્ટ 2 થી 3 જેટલા દિવસ બચ્યા છે, ઓછામાં વધુ બરાબર છે. તો હવે એટલા દિવસોમાં આપણે એટલું ધ્યાન રાખવાનું હોય છે કે ભાઈ તૈયારીમાં આપણે કોઈ પણ પ્રકારની છૂટછાટ એટલે કે ભાઈ ચકાસ રાખવાની આવતી નથી બરાબર છે. કોઈ પણ કમી રાખવાની હોતી નથી બરાબર છે. તો આપણે હવે જોઈએ કે ભાઈ જો હમણાં ડીવાયએસઓની એક્ઝામ ગઈ અને એ ડીવાયએસઓની એક્ઝામમાં ઓલમોસ્ટ આપણે જે 4 મોક કરાવેલી છે એમાંથી ટોટલ 25 જેટલા પ્રશ્નો મેથ્સ અને રિઝનિંગના પૂછાણા, એમાંથી 15 જેટલા પ્રશ્નો છે એ આપણી જે 4 મોક, તમે વિચારો કે ભાઈ તમને પરીક્ષા પહેલા જે મોક ટેસ્ટ આપવામાં આવે અને એમાંથી જે એના કોન્સેપ્ટ ફક્ત રકમમાં ફેરફાર હોય એવી મોક જો તમને અહીંયાથી મળતી હોય તો તમારી એક્ઝામમાં કેટલો ફાયદારૂપ બને બરાબર. તો આપણે અહીંયા કોશિશ કરીએ છીએ કે ભાઈ તલાટીમાં પણ તમને એ જ પ્રકારના પ્રશ્નો જોવા મળે કે જે અહીંયા આપણે સોલ્વ કરીએ બરાબર. તો ચલો જોઈએ આપણે કે આજનો આપણે મોક છે મોક ટેસ્ટ નંબર 6. અગાઉ આપણે 5 મોક ઓલરેડી લઈ ચૂક્યા છીએ, તો મારી એવી નમ્ર વિનંતી છે તમને કે ભાઈ મોકમાં છેલ્લે સુધી બન્યા રહેજો બરાબર છે. તમને બધા ચેપ્ટરના પ્રશ્નો જોવા મળી જશે બરાબર, અને ઓલમોસ્ટ બધા ચેપ્ટરના 2 થી 3 પ્રકારના પ્રશ્નો અહીંયા આપણે લઈને આવી ચૂક્યા છીએ, એટલે કે ભાઈ તમને વેરાયટી ઓફ ક્વેશ્ચન પણ મળી જશે બરાબર. તો છેલ્લે સુધી જરૂરથી જોજો. તો ચાલો પ્રશ્ન નંબર 1 કે ભાઈ પ્રશ્ન કંઈક એવો છે કે ભાઈ જો કોઈ સંખ્યાનો એકમનો અંક 7 હોય તો તે એના વર્ગનો એકમનો અંક શું હશે. આપણે બધા જ જાણીએ છીએ વર્ગમૂળ કાઢવાની ટ્રીક આપણે જાણીએ છીએ, એમાં આ જ પ્રશ્ન એટલે કે ભાઈ આ જ વાતનો ઉપયોગ થાય છે કે ભાઈ માની લો કોઈ સંખ્યા છે 7, એની એકમનો અંક 7 થઈ ગયો. હવે કોઈ સંખ્યા છે 17, એવી રીતે કોઈ સંખ્યા છે 27, કોઈ સંખ્યા છે 37, કોઈ સંખ્યા છે 47. તો આ બધાના એકમનો અંક તમે જોશો તો વર્ગનો એકમનો અંક આ સંખ્યા થઈ ગઈ, અહીંયા થઈ ગયો વર્ગ બરાબર છે. 7 નો વર્ગ થઈ જશે 49, એવી રીતે 17 નો વર્ગ થઈ જશે 289, 27 નો વર્ગ થઈ જશે 729 બરાબર. પછી 37 નો વર્ગ થઈ જશે 1369 અને 47 નો વર્ગ થઈ જશે 2209 બરાબર છે. તો હવે આપણે જોઈશું કે ભાઈ આ બધી સંખ્યાનો તમે જુઓ પ્રશ્ન એવો છે કે ભાઈ સંખ્યાનો એકમનો અંક 7 હોય જે અહીંયા છે બધી સંખ્યાનો એકમનો અંક 7, તો એનો એક વર્ગનો એકમનો અંક શું હશે. તો વર્ગનો એકમનો અંક તમે જુઓ તો 9 હશે બરાબર છે. તો આપણો આન્સર આવશે 9. પણ હવે આપણે જોઈએ કે ભાઈ સંખ્યાનો એકમનો અંક બીજો કોઈ હોય તો વર્ગના એકમનો શું હશે. તો આ પ્રકારે તમે એક કોષ્ટક તૈયાર આરામથી કરી શકો છો બરાબર છે. કે ભાઈ જો સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો એનો વર્ગનો એકમનો અંક થઈ જશે એ થઈ જશે 1 બરાબર. કે ભાઈ તમે 1 નો વર્ગ જોશો તો 1, 9 નો વર્ગ જોશો તો 81, તો એના પણ એકમનો અંક થઈ જશે 1. એવી રીતે જો કોઈ સંખ્યા છે 2 અથવા તો 8 હોય એકમનો તો એનો વર્ગનો એકમનો અંક થઈ જશે 4. 2 નો વર્ગ તમને ખ્યાલ છે 4, 8 નો વર્ગ 64, તો 64 માં પણ 4 છે એકમનો અંક છે. એવી રીતે સંખ્યા જો 3 અથવા 7 હોય તો એનો એકમનો વર્ગનો એકમનો અંક થઈ જશે 9. એવી જ રીતે જો સંખ્યા 4 અથવા 6 હોય તો એના વર્ગનો એકમનો અંક થઈ જશે એ થઈ જશે 6. 4 નો વર્ગ 16, એમાં પણ 6 છે એકમનો અંક થઈ જશે. 6 નો વર્ગ 36, તો એમાં પણ એવી રીતે થઈ જશે. અને જો કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો આપણને બધાને એ તો બધાને આવડતું જ હશે, તો એનો એકમનો અંક પણ 5 થઈ જશે. અને કોઈ સંખ્યાનો અંક 0 હોય તો એના વર્ગનો એકમનો અંક પણ 0 થઈ જશે બરાબર. તો આ કોષ્ટક જો કોઈ ના હોય તો તમે નોટ કરી શકો છો બરાબર, અને આટલું તમે ખાસ યાદ રાખી લેજો બરાબર. ચાલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ કે ભાઈ કોઈ સંખ્યા 7 થી વિભાજિત થાય ત્યારે શેષ 4 મળે. જો સૌથી ઈઝી ક્વેશ્ચન છે એવું માની શકો છો, પણ પરીક્ષામાં આવે પણ આ પ્રકારના પ્રશ્નો, જો આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. ભાઈ કોઈ સંખ્યા છે નંબર સિસ્ટમમાંથી કે ભાઈ કોઈ સંખ્યા છે 7 વડે વિભાજિત છે. માની લો કે કોઈ સંખ્યા x છે 7 વડે વિભાજિત છે, અહીંયા કોઈ ભાગરૂપે આવી જાય, અહીંયા શેષ વધી 4. હવે 2x થઈ જાય સંખ્યા, તો એનો મતલબ એમ થઈ જાય કે ભાઈ તમારી શેષ પણ બમણી થઈ જશે બરાબર. હવે તમે 7 વડે ભાગો તો અહીંયા શેષ તમને 8 મળી જશે. પણ અહીંયા તમે જોશો કે ભાઈ શેષ 8 મળી ગઈ, પણ એ શેષ છે એ તમારી જે ભાગવાવાળી સંખ્યા છે એની કરતા 1
વધારે મોટી છે તો તમે હજી આમાં ભાગ ચલાવી શકો છો અને 7 એકા 7 થી ભાગ ચલાવશો તો તમને જે જવાબ મળશે એ જવાબ મળશે તમારો 1 એટલે કે ભાઈ તમારે જો સંખ્યા બમણી કરો 2x તો શેષ પણ 2x થઈ જશે શેષ 2x થઈ જશે પણ એ 2x ને જો તમે તમારી જે મૂળ સંખ્યા જેના વડે ભાગો છો એનાથી ભાગી શકતા હોય તો તમારે એના ભાગ ચલાવવાનો રહેશે બરાબર તો આવી રીતે તમે જોઈ શકો છો કે ભાઈ 7 નો 8 નો ભાગ ચાલશે એટલે 1 શેષ વધશે તો તમારો આન્સર આવશે શેષ આવશે 1 બરાબર ચલો હવે જોઈશું નેક્સ્ટ તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે સાદુરૂપનો પ્રશ્ન છે જો સાદુરૂપના આ પ્રકારના પ્રશ્નો તમને તલાટીમાં પૂછાઈ શકે છે અથવા તો પછી આપણે જે પ્રમાણે ડિવાઇસો મૂકવું છે ભાઈ સંખ્યાની અદલા બદલી કરી કે ભાઈ સરવાળો છે તો ગુણાકાર ભાગાકાર છે તો બાદબાકી કરવામાં આવે અને પછી એના પ્રકારનો પ્રશ્ન તમે પૂછાય પણ મારો એવું વિચાર છે કે ભાઈ તલાટીમાં તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તો ચલો જોઈએ આપણે કે ભાઈ જ્યારે પણ 1 અથવા 2 1/2 તો 1/2 માઇનસ 1 એના છેદમાં 6 એને ગુણ્યા 42 માઇનસ વર્ગમૂળમાં 729 તો આ પ્રકારનો પ્રશ્ન છે આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ અપૂર્ણાંકનો સરવાળો અથવા બાદબાકી કરવો હોય તો અપૂર્ણાંકના છેદ સરખા કરવા પડે બરાબર છે તો અહીંયા આપણે છેદ સરખા કરવા માટે સૌથી પહેલા કે ભાઈ 3 નો લસા લઈ લઈએ અને 3 નો લસા થઈ જશે 6 તો હવે 2 ને 6 માં ફેરવવા હોય તો એને ગુણ્યા 3 કરવો પડે તો અંશમાં પણ 3 વડે ગુણશો અને છેદમાં પણ તો છેદમાં થઈ જશે 3 અને એવું પણ ના કરો તો તમે આ કરી શકો છો કે ભાઈ અંશમાં 2 અને 3 નો સરવાળો 3 અને 2 5 અને છેદમાં 6 ઓટોમેટિક 2 ગુણ્યા 3 તો પણ તમને જવાબ મળી જશે બરાબર અહીંયા આપણે કરી લીધું કે 42 માઇનસ 729 હમણાં જોયું આપણે 27 નો વર્ગમૂળ થાય બરાબર છે અને 27 નો વર્ગ થાય 729 જો એટલો ફાયદો થાય તમને કે ભાઈ જો વર્ગ આવડતા હોય અથવા તો તમને તો તમે એનો વર્ગમૂળમાંથી વર્ગ પણ કરી શકો છો અને વર્ગમાંથી વર્ગમૂળ પણ કાઢી શકો છો બરાબર ચાલો હવે આને જોઈશું 5 ના છેદમાં 6 માઇનસ 1 ના છેદમાં 6 એને ગુણ્યા 42 માઇનસ 27 તો આપણે જોઈએ કે ભાઈ 4 ના છેદમાં 6 એને ગુણ્યા 42 માઇનસ 27 તો હવે 6 7 42 7 4 28 28 માઇનસ 27 તો જવાબ આપણો આવશે 28 માઇનસ 27 એટલે કે ભાઈ 1 એ આપણો આન્સર રહેવાનો છે બરાબર ચાલો હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ નેક્સ્ટ છે 25 એને ગુણ્યા 4 ના છેદમાં 5 એને ભાગ્યા 2/3 જ્યારે પણ ભાગાકાર હોય અને ભાગાકારમાં આપણને એટલે કે ભાઈ છેદમાં આવશે આ પ્રકારની અપૂર્ણાંક આપશે ત્યારે તમે એવું કરી શકો છો કે ભાઈ આ ભાગાકારની નિશાની તમે ગુણાકારમાં ફેરવી અને જે અપૂર્ણાંક છે એને ઉલટાવો એટલે કે ભાઈ અંશને છેદમાં અને છેદને અંશમાં લઈ આવો એટલે તમારી જે ગણતરી છે એ ઈઝી એટલે કે ભાઈ સહેલું પડે બરાબર હવે આપણે આનો છેદ અને અંશ આરામથી ઉડાવી દઈશું ભાઈ 5 5 25 અને 2 2 4 તો હવે આપણે જે જોઈએ કે 5 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 5 2 10 અને 10 તેરી 30 તો 30 છે એ આપણો આન્સર રહેવાનો છે બરાબર ચાલો હવે જોઈશું નેક્સ્ટ તો નેક્સ્ટ છે કંઈક આ પ્રકારે છે જો ગણતરી કરો આ હું તમને જે ગણાવું છું એ બધું તમને તમારી સાથે મોઢે પણ થઈ શકે છે ભાઈ મૌખિક રીતે બરાબર આ બધું લખવાની જરૂર હોતી નથી જો અહીંયા આપણે જોઈશું કે આપણને ખ્યાલ છે કે 225 નું વર્ગમૂળ કીધું છે તો 225 નું વર્ગમૂળ 15 થાય બરાબર 1331 એને પ્લસ 1331 નું ઘનમૂળ 1331 છે 11 નો ઘન છે બરાબર છે તો એનું ઘનમૂળ 11 થઈ જશે હવે માઈનસ 15% 480 ના 15% એને આપણે કાલે પણ જોયું હતું કે તમે એવું લખી શકો ભાઈ 30% 240 ના બરાબર છે તો હવે આપણે જોઈશું કે 24 240 ને 30% એટલે 24 ગુણ્યા 3 કરો એટલે તમને જવાબ મળી જશે 72 તો તમે આ રીતે પણ કરી શકો છો ગણતરી ઝડપથી કરવાનો આ એક જ ઉપાય છે કે ભાઈ જ્યારે પણ આવી 5 વાળી સંખ્યા હોય તેને બમણા કરો અને સામેની સંખ્યાને અડધી કરી નાખો બરાબર તો હવે આપણે જોઈશું કે ભાઈ 15 + 11 એટલે 26 - 72 તો આપણો અહીંયા સીધો આન્સર આવશે 47 બરાબર 46 હા 40 ને 4 સોરી 42 ને 4 46 ઓકે યસ ચલો હવે જોઈશું નેક્સ્ટ આ છે આપણો કહેવાય આનો આન્સર તમે મને કમેન્ટ ચલો આટલું તો તમે મને જણાવી શકો છો બરાબર
10 મિનિટ 10 સેકન્ડનો સમય છે. આનો તમે મને આન્સર આપો કમેન્ટ બોક્સમાં. જો તમે અત્યારે વિડીયો જોતા હોય તો અત્યારે પણ આપો. બરાબર, રેકોર્ડેડ જોશો, રેકોર્ડેડ જ આપણે અપલોડ કરીએ છીએ. તો તમે કમેન્ટ બોક્સમાં તો મૌખિક આન્સર તમે આપી શકો છો. બરાબર, ચાલો હવે જોઈશું નેક્સ્ટ. 10 સેકન્ડ પૂરી. ઓકે, તો આને આપણે જોઈ લઈએ એકવાર કે ભાઈ જો 7/8 એને ગુણ્યા 16/21 અને અહીંયા ભાગાકાર છે તો આપણે અહીંયા ગુણાકાર કરી અને ઉલટાવી દઈશું. બરાબર, 4/9 છે તો 9/4 કરી દઈશું. બરાબર, તો હવે આપણે જોઈશું કે આમાં કઈ રીતે ભાગ ચાલશે. તો છેદ ઉડશે કે ભાઈ 8 2 16 અને 2 2 4. બરાબર, હવે 7 તેરી 21 અને 3 3 9. તો અહીંયાથી આપણને સીધો જવાબ મળી ગયો 3/2. એ આપણો ફાઇનલ આન્સર રહેવાનો છે. બરાબર, ચલો હવે આવી ગયો પ્રશ્ન વધારા ઘટાડાનો. જેમ કે તમે જાણો છો, આપણે મેં પહેલા પણ કીધું હતું કે ભાઈ આ પ્રકારના પ્રશ્નને તમે બે રીતે સોલ્વ કરી શકો છો. પેલું છે +or -+(x) y +or -xy/100. આ પ્રકારના સૂત્ર આ સૂત્ર ઉપરથી પણ તમે કરી શકો છો. અને સક્સેસિવની રીત જે ગુણોત્તરના પ્રમાણમાં તમને શીખી હશે. બરાબર, તો એ પ્રકારે જોવા જઈએ તો ભાઈ 25 પણ જ્યાં સુધી જો 2% વધારો ઘટાડો હોય તો તમે આ રીતે આરામથી કરી શકો છો. ભાઈ જો આ પ્રકારના સૂત્રમાં શું ભાઈ 25% વધારો એટલે ભાઈ માની લો x બરાબર 25, પછી ઘટાડો થાય છે તો y માઈનસ થશે અને 20% નો ઘટાડો થાય છે તો માઈનસ, પછી ઘટાડો થાય એટલે 20 25 એને ગુણ્યા 20/100 તો 20 5 અને 5 5 25 એટલે કે ભાઈ 20 25 - 5 એટલે કે 5 અને અહીંયા થઈ ગયા 5. તો એનો મતલબ એમ થયો કે ભાઈ 0% નો બદલાવ. બરાબર, કોઈ પણ ફેરફાર નહીં થાય. તમે ત્રિકોણમાં તમે પેલું જોયું ત્રિપુટી એવું પૂછવામાં આવતું કે ત્રિકોણમાં પાયથાગોરસની ત્રિપુટીમાં કઈ રીતે આવતું કે 3 4 અને 5 છે એકબીજાને ત્રિપુટી છે. બરાબર, તો અહીંયા પણ એવું જ છે કે ભાઈ જ્યારે પણ તમને 25% નો વધારો અને 20% નો ઘટાડો અથવા તો 20% નો વધારો નહીં, એમાં તો નહીં આવે, 25% નો વધારો પેલા અને 20% નો ઘટાડો કહેવામાં આવે તો એ એકબીજાની ત્રિપુટી છે. એવું તમે અહીં આપણે બે છે એવું માની શકો છો કે બે એકબીજાને જોડી છે. જ્યારે 25% નો વધારો કરી કોઈ પણ સંખ્યા હોય 25% નો વધારો કરી અને 20% નો ઘટાડો કરો તો એનો બદલાવ છે એ 0% આવશે. બરાબર, ચલો હવે જોઈશું કે ભાઈ જો કોઈ એક શહેરની વસ્તી છે 8,80,000 છે. બરાબર છે, જો દર વર્ષે 5% નો વધારો થાય અને 2 વર્ષે થાય તો એનો મતલબ એમ થયો કે ભાઈ તમે જો આ રકમમાં ફેરફાર હોય છે, આનો મતલબ એમ થયો કે ભાઈ કોઈ 80,000 ની રૂપિયા છે તમે 5% ના દરે 2 વર્ષ સુધી ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવો તો પણ એ સૂત્ર લાગવાનું છે જે અહીંયા લાગેલું છે આ 100. બરાબર, વસ્તીમાં વધારો થાય તો એનો મતલબ પણ એ થયો કે ભાઈ આ જ પ્રકારનું સૂત્ર છે. પછી વધારો ઘટાડો કરો તો આ જ સૂત્ર. એટલે તમે આ સૂત્ર લઈને ચાલો કે ભાઈ તમે આ તો તમને આવડવું જોઈએ. અહીંયા પણ તમે જુઓ કે ભાઈ 5% નો વધારો થાય છે 2 વખત તો અહીંયા જોઈએ આપણે ભાઈ x બરાબર 5 વધારો થાય છે એટલે ભાઈ y પોઝિટિવ આવશે તો આ પણ તમારું પોઝિટિવ આવશે. 5 × 5 એટલે કે 25 અને છેદમાં 100 તો 5 25 અને અહીંયા 5 તો 1/5 એટલે કે તમારો જવાબ થઈ જશે 25/4 1/4 25/4 100. બરાબર છે, 1/4 એટલે કે ભાઈ આ 5 ને 5 10.25 એટલા ટકાનો ફેરફાર થઈ ગયો. બરાબર, જ્યારે પણ 5% નો ફેરફાર એટલે કે ભાઈ 2 વર્ષે 10.25% તો વસ્તી વધશે. હવે 80,000 ના 10.25% બરાબર 80,000 એને ગુણ્યા 10.25 છેદમાં 100 તો આ 0 0 ઉડી ગયા. આ બે 0 ઉડાડો તો આ પોઈન્ટ છે તમારો અહીંયા આવી જશે. બરાબર, તો હવે જે વધે કે 8,000 8 × 1025 તો સીધો જવાબ આવશે 25 8 200 અને 8 એટલે કે 8,200 કે ભાઈ 2 વર્ષ પછી વસ્તીમાં વધારો થયો હશે એ 8,200 જેટલી વસ્તી વધી ગઈ છે. બરાબર, આની ઉપરથી તમને એવું પૂછી શકાય 2 વર્ષ પછી કુલ વસ્તી કેટલી તો 80,000 એને વત્તા 8,200 બરાબર છે એટલે કે 88,200. તો
તો કુલ વસ્તી એટલી, વસ્તીમાં વધારો એટલો, અને વસ્તીમાં ટકામાં કેટલો વધારો, તો ટકામાં વધારો 10.25 બરાબર. ચલો હવે જોઈએ કે ભાઈ એક રમકડાની કિંમતમાં 20% નો વધારો થાય છે. તો જૂની કિંમત 750 હોય તો તેની નવી કિંમત કેટલી? તો આ તો બધું સેમ ટુ સેમ જ ચાલે છે. હું અહીંયા એવું એ લઈને આવ્યો છું કે ભાઈ તમને એક પ્રકારના પ્રશ્નો એટલે કે ભાઈ એક પ્રકારના સૂત્રથી તમને કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એક જ કોન્સેપ્ટ છે એમાંથી કેટલી પ્રકારના પ્રશ્નો તમને આજુબાજુમાંથી પૂછી શકે છે. ભાઈ જો અહીંયા આપણે પહેલા જોયું કે ભાઈ 25% અને 20% નો વધારો ઘટાડો થયો એટલે ડાયરેક્ટ સૂત્ર લાગ્યું. પછી અહીંયા કે ભાઈ તમને એવું નથી કહેવામાં આવ્યું પણ એવું કહેવામાં આવ્યું કે 2 વર્ષ સુધી સતત વધે છે તો પણ તમે આ જ પ્રકારનો સૂત્રનો ઉપયોગ કરશો. હવે અહીંયા એવું કીધું કે ભાઈ પહેલા 20% નો વધારો છે. સૌથી પહેલા કે ભાઈ જો આપણે જો અપૂર્ણાંકથી ટકાવારી તમને હજી કહું છું એકવાર કે ભાઈ ઈ યાદ રાખી લેજો બરાબર છે. અપૂર્ણાંકથી ટકાવારીમાં ખબર છે કે ભાઈ જો 20% નો વધારો થાય એનો મતલબ એમ કે ભાઈ કોઈ સંખ્યા 5 હશે તો ઈ 6 થઈ જશે. અને જો કોઈ સંખ્યા 5 છે પણ અહીંયા એમ કીધું કે ભાઈ ઈ સંખ્યા થી 750 છે એનો મતલબ એમ કે ભાઈ જો ઈ સંખ્યા 5 ને આપણે 750 કહેતા તો 6 અહીં કેટલી થઈ જશે તો 1 ની વેલ્યુ થઈ જશે 750 ના છેદમાં 5 એટલે 15 5 75 150 તો 6 ની વેલ્યુ થઈ જશે 900. સીધો જવાબ અહીંયાથી આપણને મળી જશે. આને તમે ટકાવારી પ્રમાણે ગોતી શકો છો કે ભાઈ જો કોઈ સંખ્યા 100 છે અને 20% નો વધારો થાય તો 120% થઈ ગઈ. મોટા ભાગના ક્લાસીસમાં આ જ રીત ચાલે છે કે ભાઈ જો 100 છે તો 120 થઈ ગઈ. હવે 100 ની વેલ્યુ આપણને આપી દીધી 750 તો 120 ની વેલ્યુ કેટલી? તો પણ તમારે છેલ્લે જે જવાબ આવશે આ જ રીતે આવશે અહીંયાથી કે ભાઈ 5 6 ને અહીંયા આપણને જો 20% ની અપૂર્ણાંકની વેલ્યુ આપણને ખબર હોય તો તમારે આ 100% અને 120% ની ગણતરી કરવી ના પડે બરાબર. ચલો હવે જોઈશું નેક્સ્ટ કે ભાઈ 5 સંખ્યાનું સરેરાશ છે 48 છે. તો સરેરાશ ચેપ્ટરનો પ્રશ્ન છે આપણને બધાને ખ્યાલ છે એક જ પ્રકારનું સૂત્ર આમાં ઉપયોગમાં આવે છે. બીજું કોઈ પ્રકારની કોઈ પણ પ્રકારનો કોન્સેપ્ટ આવતો નથી. સરેરાશ એટલે શું? કુલ સરવાળો બરાબર છે અને છેદમાં સંખ્યા. હવે એમાં એવું કીધું ભાઈ કઈ જો 48 છે એ સરેરાશ છે 5 સંખ્યાની બરાબર છે. જો સંખ્યા 60 થી બદલીને 90 થાય એટલે કે ભાઈ જો કોઈ એક સંખ્યા 30 વધી જાય એટલે કે ભાઈ 60 થી લઈ અને 90 થાય તો 30 નો વધારો થાય. તો 30 નો વધારો શેમાં થશે? સરવાળામાં. જો સરવાળામાં 30 નો વધારો થાય એનો મતલબ એમ કે ભાઈ સરવાળો છે 30 વધે અને જો 5 સંખ્યા હોય તો કુલ સરેરાશમાં કેટલો વધારો થાય? 6 નો. તો જૂની સંખ્યા છે 48 અને એમાં 6 નો વધારો કરીએ તો નવી સરેરાશ કેટલી થઈ જાય છે? 48 ને 6 54. તો આ તમારી નવી સરેરાશ બની જશે. જો અહીંયા કોન્સેપ્ટ એટલો છે કે ભાઈ જો સંખ્યા 30 વધે તો એક કુલ સરવાળામાં પણ 30 નો જ વધારો થાય બરાબર છે. અને આપણે તો અહીંયા આપણે સરેરાશમાં સંખ્યા પર સરવાળો કાઢવાની કોઈ જરૂર જ નથી. આપણને ખબર પડી ગઈ કે ભાઈ 30 સંખ્યા વધે છે અને 5 સંખ્યામાં 30 ડિવાઈડ કરી દો એટલે કે ભાઈ એક સંખ્યામાં 6 નો વધારો થશે એટલે કે ભાઈ એ જ વધારો છે એ સરેરાશમાં થશે બરાબર. ચલો હવે જઈશું નેક્સ્ટ કે ભાઈ જો 40 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર છે 12 વર્ષ. 40 વિદ્યાર્થી છે એની સરેરાશની ઉંમર 12 વર્ષ છે. હવે એમ કીધું કે ભાઈ જો શિક્ષક ઉમેરાય એટલે કે ભાઈ ટોટલ સંખ્યા થઈ જાય કેટલી? 41 બરાબર. એક નો વધારો થાય ને શિક્ષક એક વધારે તો ટોટલ વ્યક્તિની ઉંમર થઈ ગઈ હવે 41 અને સરેરાશ થઈ જાય 12.5 એટલે કે ભાઈ 0.5 નો વધારો થાય. તો તમે આને આવી રીતે પણ કરી શકો છો. આ બેનો ગુણાકાર કરો આ બેનો ગુણાકાર કરો પછી આમાંથી 41 વાળી સંખ્યામાં સરવાળામાંથી 40 બાદ કરી નાખો તો તમને શિક્ષકની ઉંમર મળી જાય. પણ મારું એવું માનવું છે કે તમે કોન્સેપ્ટ સમજો કે ભાઈ જો 41 સંખ્યામાં છે 0.5 નો વધારો થાય તો તમે વિચારી શકો કે તમને સરવાળો કેટલો મળી જશે 41 અને ગુણ્યા 0.5 એટલે કે ભાઈ ઓલમોસ્ટ 20.5 એટલે કે ભાઈ 20.5 જેટલો વધારો થાય છે. અને જો 20.5 જેટલો સરવાળામાં વધારો થતો હોય તો એનો મતલબ એમ કે ભાઈ સરેરાશ છે 12 શિક્ષકની ઉંમર છે એ સરેરાશ 12 કરતા 20.5 વધારે હશે બરાબર છે ને. જેટલી વધારે હોય એટલું ડિવાઈડ થાય ને બરાબર છે. તો અહીંયા આપણે જોઈશું કે ભાઈ શિક્ષકની ઉંમર ટોટલ થઈ જશે 12 + 20.5 એટલે કે ભાઈ 32.5 એ આપણો ફાઇનલ આન્સર રહેશે. શિક્ષકની ઉંમર છે 32.5 વર્ષ છે બરાબર. સમજાય તો છે ને તમને? આઈ હોપ કે આ તમને સમજાતું હોય બરાબર છે. બહુ બેઝિક લેવલના પ્રશ્નો છે. આપણે અહીંયા એવું નથી હું ભાઈ કોઈ વસ્તુ કોન્સેપ્ટ તમને સ્કીપ કરું છું કોઈ સ્ટેપ એક એક સ્ટેપ તમને ગણીને બતાવું છું બરાબર છે. તો ધ્યાનથી સાંભળજો.
ચલો આ છે ક્વેશ્ચન નંબર 3 જે સરેરાશનો છે. તો આને તમે આપણે મને કમેન્ટ બોક્સમાં જણાવો. બરાબર છે. જો અત્યારે જ પેન અને નોટબુક લઈને સાથે બેઠી જાઓ. બરાબર છે. સાથે ગણવાની ટ્રાય કરો અને જોડે જોડે હવે આ આન્સરનો તમે મને કમેન્ટ બોક્સમાં આ ક્વેશ્ચનનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં જણાવો. બરાબર. તો ગણિત છે એ કઈ એવું નથી કે ભાઈ તમે જોઈને કરી શકો. બરાબર. તમારે સાથે સાથે ગણતા જાઓ. વિડીયો એવું હોય તો પોઝ કરી અને પહેલા જાતે ગણવાની ટ્રાય કરો અને પછી જો ના સમજાય તો તમને આ ગણતરી થાય તો તમે મારું સોલ્યુશન દો. એવી રીતે તમે જોયા કરો અને સોલ્યુશન જો તમે ખાસ જોજો કેમ કે તમને ખ્યાલ આવશે કે ભાઈ તમારી રીતમાં શું ફેરફાર છે, તમે કયું સ્ટેપ સ્કીપ કરી શકતા હતા, કઈ મેથડ વાપરી શકતા હતા. બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ બે સંખ્યાનો અનુપાત. ચાલો તો ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટરનો પ્રશ્ન આવી ગયો છે. આમાં બહુ ગડબડ છે. ચલો તો 5:7 છે. જો બંનેમાં 9 ઉમેરાય તો અનુપાત થઈ જાય 4:5. કાલે આપણે જોયું હતું કે ભાઈ 5:7 છે અને અનુપાત બંનેમાં કઈ 20 ઉમેર્યા અને અનુપાત થઈ જતો હતો 9. ત્યારે આપણે જોયું હતું કે ભાઈ અહીંયા આપણે 2 નો વધારો થાય તો 20 થઈ જાય તો 1 બરાબર 10 આપણને મળી જતો હતો. પણ આજે પ્રશ્નમાં એવું છે કે ભાઈ 5:7 છે અને અનુપાત થાય છે 4:5 અને બંનેમાં ઉમેરાય છે 9. બરાબર છે. તો હવે આપણે જોવાનું એ છે કે ભાઈ જો કોઈ 5 માં તમે કોઈ એવી સંખ્યા કઈ ઉમેરો તો અનુપાત વધે તો ખરી. જો આપણે વધારે જેવું જોતું હોય કે ભાઈ ટોટલ આ જોતું હોય તો અહીંયા તો એવું છે કે -1 ને -2 કોઈ છે નહીં. પણ જો તમે આના સરેરાશને 4:5 ને તમે 2 વડે ગુણો તો તમને નવો સરેરાશ મળશે 8:10 મળશે. બરાબર. સમજાય છે. 8:10 મળશે. જો પહેલા તો એ કે સક્સેસિવની રીત તો તમને ખ્યાલ છે. કાલે આપણે આ જ રીતે આપણે ગુણાકાર કર્યો. બરાબર. તો હવે જોઈશું કે ભાઈ જો 5 માંથી 8 છે અને 7 માંથી 10 એટલે કે ભાઈ 3 નો વધારો અહીંયા થાય, 3 નો વધારો અહીંયા થાય, પણ હકીકતમાં તો 9 નો વધારો થાય છે. બરાબર છે. હકીકતમાં બંને સાઈડ 9 ઉમેરાય છે, પણ આપણે અહીંયા જોયું તો ભાઈ આપણને 3 નો જ ઉમેરો દેખાય છે. તો એનો મતલબ એમ કે 1 ની વેલ્યુ જે આપણે લીધી એનો મતલબ એમ કે ભાઈ 1 ની વેલ્યુ છે એ 3 થશે. બરાબર છે. સમજાય છે કે ભાઈ 3 ની વેલ્યુ 9 હોય તો 1 ની વેલ્યુ 3 અને જે મૂળ કિંમત છે એ થઈ જશે 5 × 3 અને 7 × 3 એટલે કે 15 અને 21. પણ જો તમે બીજી રીત જોઈએ આપણે કે ભાઈ જો 5:7 જે શરૂઆતનું છે ભાઈ માની લો કે શરૂઆતની સંખ્યા 5x અને 7x છે અને એમાં જો 9 ઉમેરવામાં આવે તો નવો અનુપાત છે 4:5 થઈ. તમે આ રીતે પણ આ દાખલો ગણી શકો છો. તો હવે આને આપણે જોઈએ કે ભાઈ આ સંખ્યા છે એને 4 વડે ગુણવામાં આવશે, આ બાજુ જશે અંશમાં, આ છે આ બાજુ અંશમાં જશે. તો અહીંયા જોઈશું કે 5 છે 5x + 9 એને વડે ગુણાશે અને 4 છે 7x + 9 વડે ગુણાશે. તો હવે આપણે જોઈશું કે 25x + 5 * 9 = 45. એવી જ રીતે 4 × 7 = 28x + 4 * 9 = 36. તો હવે જોઈશું આપણે કે ભાઈ આ 28 છે આ 25 છે એ આ બાજુ જશે તો 28 - 25 3x વધશે અને આ 36 છે એ આ બાજુ આવશે 45 - 36 એટલે 9 વધશે. તો અહીંયા પણ આપણને મળી ગઈ x ની વેલ્યુ 3. તો હવે x ની વેલ્યુ 3 મળી ગઈ અને મૂળ કિંમત હતી 5x અને 7x. તો અહીંયાથી આપણને મળશે કે ભાઈ 5 × 3 એટલે કે 15 અને 7 × 3 એટલે કે ભાઈ 21. તો અહીંયા પણ મળી ગઈ. પણ જો આ તમારે ગણતરી સ્કીપ ના કરવી હોય તો તમે આ રીતે પણ શીખી શકો છો. બરાબર છે. એટલે જ તમને કહેવામાં આવે છે કે જ્યારે અનુપાતનું પ્રશ્ન આવે ત્યારે જો તમે રેશિયો પરથી કાઢી શકતા હોય એટલે કે ભાઈ ગુણોત્તર પરથી તો તમારે બહુ બેટર રહેશે. બરાબર. બાકી આ રીતે તો તમે બેઝિક મેથડ છે આનાથી તમે કાઢી શકો છો. બરાબર. ચલો હવે છે નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ પાર્ટનરશિપ ભાગીદારીનો પ્રશ્ન છે. A અને B અનુપાતે 4:5 નું રોકાણ કરે છે. બરાબર. હવે A છે B છે એ 8 મહિના રોકાણ કરે છે અને A છે એ 12 મહિના એટલે કે ભાઈ 4 × 12 અને 5 × 8 આ પ્રકારે બેનું રોકાણનું અનુપાત થઈ જશે. તો એનો નફાનો અનુપાત કંઈક આવો જ રહેશે. બરાબર. આ થઈ ગયો એમનો કુલ નફાનો અનુપાત. હવે જોઈએ આપણે કે ભાઈ આને આપણે તો કઈ રીતે તો એકબીજામાં ઉડાડી શકીએ છીએ. ભાઈ 4 2 8 અને 2 6 12 એટલે કે ભાઈ છે 9.
નવો અનુપાત રેશિયો મળશે 6:5 મળશે. આ જ તમારો થઈ ગયો નફાનો અનુપાત. બરાબર છે. તો જ્યારે તમે કોઈ માની લો કે આ બંનેને નફો મળી ગયો 2200 રૂપિયા, એનો અનુપાત ને નફો એનો નફો કેટલો મળશે 6/5 એટલે કે 11 વડે ભાગશો તો 11 2 22 એટલે કે 200 એક ની વેલ્યુ થઈ જશે અને 6 એટલે કે એને મળશે 1200 રૂપિયા અને એને બી ને મળશે 1000 રૂપિયા. બરાબર છે. આવી રીતે આ ભાગીદારીના પ્રશ્નો સોલ્વ થાય છે. બરાબર સમજાઈ ગયું. ચલો હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ એ બી અને સી કુલ 36000 નું રોકાણ કરે છે. આ પ્રશ્ન કઈક સરસ એવો છે, તો આને ધ્યાનથી સાંભળજો. બરાબર છે. 36000 નું રોકાણ કરે છે. એ બી કરતા બમણું રોકાણ કરે છે. એટલે કે ભાઈ એ અને બી ના રોકાણનો રેશિયો થઈ ગયો 2:1 અને બી છે એ સી કરતા 1.5 ગણું કરે છે. એટલે કે ભાઈ આનો જે અનુપાત થઈ ગયો એ 1.5:1. હવે આપણે બધાએ કાલે જોઈ લીધું, મેં તમને કાલે શીખવાયું હતું કે ભાઈ જો બંનેનો રેશિયો સરખો કરવો હોય અથવા તો આપણે એ જેમ બી જેમ સી લેવું હોય, મેળવવું હોય, તો આપણે આને આ સંખ્યા વડે અને આ વડે ગુણી નાખશું તો અહીંયા આપણને મળી જશે બી બરાબર 1.5, ઈ બરાબર 1, સી બરાબર 1 અને એ બરાબર મળશે 15/30 એટલે કે 3. તો આ થઈ ગયો તમારો નવો રેશિયો 1:b/c. હવે એમ કીધું છે કે ભાઈ જો વર્ષના અંતે કુલ નફો 5500 રૂપિયા હોય તો બી નો નફો કેટલો? તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ વર્ષના અંતે કુલ નફો એટલે કે ભાઈ જો આ બધાનો નફો છે 3 + 1 એટલે કે 4 અને 5.5 થઈ ગયો. આ નફો કુલ નફો થઈ ગયો. આ બધાનો સરવાળો 5.5. એની કિંમત આપણને આપી દીધી 5500. બરાબર છે. તો હવે આપણે જોઈશું કે એકની કિંમત થઈ જશે 1000. કઈ રીતે ભાઈ 5500 / 5.5. હવે આપણને કીધું બી નો નફો. બી છે એ 1.5 છે. સમજ્યા છે? તો બી નો નફો થઈ જશે એ 1500 રૂપિયા થઈ જશે. તો એકની વેલ્યુ 1000 છે તો 1.5 ની વેલ્યુ થઈ જશે 1500 રૂપિયા. બરાબર. ચાલો હવે જોઈશું નેક્સ્ટ કે ભાઈ એક વેપારી કોઈ સામાન છાપેલી કિંમત સામાન જો ભાઈ સમાન એટલે કે સામાન એક વેપારી કોઈ સામાન છે એ છાપેલી કિંમત કરતા 20% ડિસ્કાઉન્ટ પર વેચે છે. જો ડિસ્કાઉન્ટ વાળો પ્રશ્ન છે. માની લો કે ભાઈ કોઈ એક વેપારી છે એની છાપેલી કિંમત છે એની કરતા 20% ડિસ્કાઉન્ટ ઉપર વેચે છે એટલે કે -20% થઈ જશે. આ એની વેચાણ કિંમત થઈ જશે. બરાબર છે. અને તો પણ એને 12% નો નફો થાય. માની લો કે આ મૂળ કિંમત છે, એમાં મૂળ કિંમત છે 100% છે. 100% પ્લસ 12% નો નફો. તો આ પ્રમાણે જોવા જાય તો 112% એની વેચાણ કિંમત થઈ ગયા અને અહીંયાથી જોવા જાય તો 80% એની વેચાણ કિંમત થઈ ગઈ. બરાબર છે. આટલું સમજાય છે કે ભાઈ કોઈ છાપેલી કિંમત 100% હોય તો આ રીતે થાય. એટલે અહીંયાથી આપણને વેચાણ કિંમતના 2% મળે. હવે એમાં બસ એટલું છે કે ભાઈ એની મૂળ કિંમત એટલે કે પડતર કિંમત કેટલી છે એ આપણે શોધવાનું છે. બરાબર છે. કરતા કેટલા ટકા વધારે છે. ઓકે એટલે આપણે આ જોવાનું છે કે ભાઈ જો અહીંયા આપણને મળી ગયું કે ભાઈ 112% છે. 12% નો 80% છે. 112% હોય છાપેલી કિંમતના એટલે કે ભાઈ આ 80% મળી ગયા આપણને. ઈ છાપેલી કિંમતના 80% ઈ મૂળ કિંમતના 112% છે. તો છાપેલી કિંમતના 100% એ કેટલા થઈ જશે મૂળ કિંમતના 112 એને ગુણ્યા 100/80. 4 5 4 2 8 છેદ 3 4 8 32 5 140. બરાબર. 105 3 140. બરાબર. એટલે કે 140% થઈ ગઈ મૂળ કિંમતના 140%. તો કેટલા ટકા વધારે હશે? જો મૂળ કિંમત અહીંયા આપણે 100 છે અને આ આપણને મળી ગઈ છાપેલી કિંમત. બરાબર છે. તો છાપેલી કિંમત 140% છે, મૂળ કિંમત 100 છે. તો છાપેલી કિંમત કેટલા ટકા વધારે હશે? 40%. સમજાય છે? અહીંયા આપણે શું કર્યું? સૌથી પહેલા આપણે જોયું કે છાપેલી કિંમત જો 100 હોય તો એનો મતલબ એમ થાય કે એની વેચાણ કિંમત 80 છે.
અને જો મૂળ કિંમત 100% હોય તો એનો મતલબ એમ છે કે 12% નો નફો થાય તો 112% હશે. અહીંયા આપણે જોઈ લો ભાઈ જો છાપેલી કિંમતના 80% છે એ મૂળ કિંમતના 112% છે. તો છાપેલી કિંમતના 100% આવે તો મૂળ કિંમતના કેટલા ટકા થઈ જાય તો એ આપણને અહીંયા જવાબ મળી ગયો 140. 140 છે એ 40% મૂળ કિંમત કરતા વધારે છે. બરાબર. ચલો હવે છે ભાઈ જો પડતર કિંમત 720 છે. પડતર કિંમત છે એટલે કે ભાઈ મૂળ કિંમત કો ખરીદ કિંમત તો પડતર કિંમત 720 રૂપિયા છે. જો એને 25% નફા વેચવામાં તો વેચાણ કિંમત કેટલી તો બહુ સરળ છે. 25% નફા એટલે કે ભાઈ આને ગુણ્યા 25 છેદમાં 100 કરી નાખો એટલે કે 1/4 અને 4 18 4 180 એટલે કે ભાઈ નફો છે એ 180 રૂપિયા મળશે. પણ આપણે વેચાણ કિંમત શોધવાની છે એટલે કે ભાઈ 720 એને વત્તા 180 એટલે કે ભાઈ 900 રૂપિયામાં એ વસ્તુ ભાઈ વેચી હશે. બરાબર. ચલો સમજાઈ ગયું. ચલો હવે જોઈશું નેક્સ્ટ. આ તો બહુ ઈઝી ક્વેશ્ચન હતો અને આ પણ ઈઝી છે. તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નંબર 3 જે તમે મને અત્યારે કમેન્ટ બોક્સમાં જણાવો. બરાબર છે. વિડીયોને પોઝ કરો, આનો આન્સર પેન અને નોટબુક લઈ આનો આન્સર હું તો કહું સાથે સાથે તમે બધા દાખલા ગણતા જાઓ. બરાબર. ચલો આનો આન્સર જલ્દી કમેન્ટ બોક્સમાં જણાવો. 540 માં વેચવામાં આવે છે અને 10% નુકસાન થાય તો કિંમત કેટલી? આ તો વેચાણ કિંમત બહુ ઈઝી છે. ચાલો આનો આન્સર છે 600. બરાબર છે. હું તમને અત્યારે કહી દઉં. ચાલો હવે જોઈએ નેક્સ્ટ. કોઈ માલ 960 માં વેચવામાં આવે છે. જો ખરીદ કિંમત 800 હોય તો નફો કેટલા ટકા છે? તો 960 માં છે એ વેચવામાં આવે છે અને એની ખરીદ કિંમત 800 હોય તો નફો કેટલો થઈ ગયો તમારો 160 રૂપિયા. હવે 160 છે એ જ વેચાણ કિંમતના કેટલા છે બસ એટલું જ પૂછ્યું છે. મૂળ કિંમતના કેટલા ટકા છે તો 160 એને ગુણ્યા 100 અને છેદમાં 800 તો સીધો જવાબ મળશે 820 એટલે કે ભાઈ 20% છે એનો નફો થઈ ગયો. બરાબર છે. ચલો આપણે આરામથી શોધી શકતા હતા કે ભાઈ 160 16 5 તો પણ મળી જતું તમને. હવે છે ભાઈ કે એક ટ્રેન છે 60 કિલોમીટરની ઝડપે દોડે છે. સૌથી અગત્યનો પ્રશ્ન કે ભાઈ એક ટ્રેન છે 60 કિલોમીટરની ઝડપે દોડે છે. તમને ખ્યાલ જ હશે કે સૌથી પહેલું કામ ટ્રેન વાળા પ્રશ્નમાં એકમ એટલે કે ભાઈ તમારે એકમ જોવાનું કિલોમીટર પર અવર છે તો મીટર પર સેકન્ડ તમે ફેરવી શકો છો કે નહીં, જરૂર છે કે નહીં. બરાબર. જો હવે છે કે ભાઈ તે 27 સેકન્ડમાં પ્લેટફોર્મ અને 18 સેકન્ડમાં થાંભલો પાર કરે છે તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે? જો માની લો કે ભાઈ કોઈ આનો મતલબ એમ છે કે આપણે પહેલા અને સૌથી પહેલા આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 5/18 વડે ભાગી દઈશું. બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ અહીંયા છે તો 9 2 18 અને 30 2 60 એટલે કે ભાઈ 30 ગુણ્યા 5 ના છેદમાં 9. બરાબર. આપણો આન્સર આવશે 150 ના છેદમાં 9 મીટર પર સેકન્ડ. અત્યારે પૂરતી આપણે આ રીતે રાખીએ છીએ. બરાબર. હવે જોઈશું આપણે કે ભાઈ જો એ 18 સેકન્ડમાં એક પ્લેટફોર્મ ક્લિયર કરે છે તો કોઈની ઝડપ તો આપણને અહીંયાથી આપણને મળી જશે ટ્રેનની લંબાઈ. ટ્રેનની લંબાઈ કેવી રીતે મળશે તો ભાઈ જો 18 સેકન્ડમાં એક કોઈ પોલ એટલે કે ભાઈ ઝડપ લંબાઈ બરાબર શું થશે ઝડપ એને ગુણ્યા સમય. બરાબર છે. તો ઝડપ આપણને મળી ગઈ 150 ના છેદમાં 9 એને ગુણ્યા સમય છે 18 સેકન્ડ. જો આપણે પહેલા આ પ્લેટફોર્મને નહીં ક્લિયર કરીએ આપણે પ્લેટફોર્મની લંબાઈ શોધવાની છે પણ આપણને અહીંયા જે પોલ એટલે કે ભાઈ થાંભલાને ક્રોસ કરે છે ત્યાંથી આપણને એની લંબાઈ મળી જશે. તો આપણે સૌથી પહેલા એનું આપણે ઉપયોગ કરીશું તો 9 2 18 તો આપણને મળી ગઈ ટ્રેનની લંબાઈ. ટ્રેનની લંબાઈ છે 300 મીટર મળી ગઈ. બરાબર છે. હવે આપણે જોઈશું કે ભાઈ ટ્રેન છે 300 મીટર લાંબી છે એને વત્તા પ્લેટફોર્મની લંબાઈ x હશે અને ટ્રેનની ઝડપ છે 150 અને એને ગુણ્યા 9 એટલે કે છેદમાં 9 છે એ અંશમાં જશે તો આપણે અહીંયાથી 9 લઈ અને અંશમાં મૂકી દઈએ તો એની ઝડપ આપણને 27 સેકન્ડમાં અહીં પાર કરે છે. બરાબર. અહીંયા આપણે સમજાઈ ગયું કે ભાઈ જો ટ્રેન છે પ્લેટફોર્મને ટ્રેન પાર કરે ત્યારે એટલું સમજવાનું કે ભાઈ પ્લેટફોર્મની લંબાઈ અને ટ્રેનની લંબાઈ એટલું અંતર કાપતું છે.
પણ જ્યારે થાંભલો પાર કરે ત્યારે થાંભલો એટલો એક જ હોય, એટલું આવી રીતે હોય અને પ્લેટફોર્મ આ રીતે હોય. તો એનો મતલબ એમ થયો કે જ્યારે પણ ટ્રેન આવશે ત્યારે થાંભલાને ક્રોસ કરવી હોય તો એ અંતર ટ્રેનની લંબાઈ એટલું પાર કરશે, પણ જ્યારે પ્લેટફોર્મને પાર કરવાનું આવે આ પ્લેટફોર્મ, ત્યારે એની લંબાઈ થઈ જશે પ્લેટફોર્મની લંબાઈ વત્તા ટ્રેનની લંબાઈ. તો અહીંયા આપણે જોઈએ ટ્રેનની લંબાઈ 300 મીટર છે, ધારો કે પ્લેટફોર્મની લંબાઈ x છે, તો અને એના છેદમાં ઝડપ એટલે કે આપણને અહીંયા સમય ઓલરેડી આપી દીધો છે. હવે જોઈશું કે અહીંથી આપણે છેદ ઉડાડી શકીએ છીએ. 9 તેરી 27. તો સૌથી પહેલું 300 વત્તા x આ 150 બાજુ જાય છે તો 15 તેરી 45, હવે 450 થઈ જશે 150 ગુણ્યા 3 એટલે. તો હવે આપણો સીધો આન્સર મળશે x બરાબર 450 માઇનસ 300 એટલે x બરાબર આપણને મળી જશે 150 મીટર, જે પ્લેટફોર્મની લંબાઈ રહેવાની છે. બરાબર. ચાલો, જો મેં તમને પહેલા દિવસેથી મોક નંબર 1 થી કહેતો આવ્યો છું કે ભાઈ જ્યારે પણ ટ્રેન વાળો પ્રશ્ન આવે ત્યારે એમાં એક જ સૂત્ર વપરાય છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બરાબર છે. અને એ જ સૂત્રનો ઉપયોગ આપણે આજ સુધી કરતા આવ્યા છીએ. કોઈ પણ પ્રકારનું નવું કંઈ અહીંયા લાવ્યા નથી આપણે. બરાબર. અને આને તમે કોઈ બીજી શોર્ટકટ રીત કે બીજો કોઈ પણ કોન્સેપ્ટથી તમે ના સોલ્વ કરી શકો. જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો છે તો અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. બરાબર. તો આપણે બધી જ પ્રકારના જો બોટ એન્ડ સ્ટીમ છે, ટ્રેન છે, અથવા તો કોઈ કાર વાળો પ્રશ્ન છે, મતલબ ઝડપ વાળા બધા પ્રકારના પ્રશ્નોમાં એક જ ટાઈપનો સૂત્રનો ઉપયોગ થયા કરે છે. જો હવે છે કે ભાઈ બોટ ઝડપ સ્થિર પાણીમાં 18 કિલોમીટર પર અવર છે. બરાબર છે. હવે પ્રવાહની ઝડપ 4 કિલોમીટર છે. જો સમજી લો હવે આ કોઈ પ્રવાહ છે, આ રીતે જાય છે, નદી છે. બરાબર. ને એમાં કોઈ બોટ છે. હવે જો આપણને ખ્યાલ છે જ્યારે પણ બોટ છે પ્રવાહની દિશામાં જાય તો એનો મતલબ એમ છે કે ભાઈ બોટની ઝડપ વધી જાય, કેમ કે પ્રવાહની દિશા એને ઓલરેડી હોય એટલે કે ઝડપનો સરવાળો થાય. બરાબર છે. બંનેની ઝડપનો સરવાળો, બોટની ઝડપ અને પ્રવાહની ઝડપ. તો એને પ્રવાહની દિશામાં જવું હોય કે ભાઈ આ દિશામાં પ્રવાહ વહે છે, એ જ દિશામાં જાય તો એની ઝડપનો સરવાળો થાય, અને જો વિરુદ્ધ દિશામાં જાય તો ઝડપની બાદબાકી થાય. બરાબર છે. અહીંયા એવું કીધું કે 33 કિલોમીટર પ્રવાહની દિશામાં જવામાં કેટલો સમય લાગશે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ બંનેની ઝડપ કેટલી છે 18 વત્તા 4, તો ઝડપ થઈ ગઈ તમારી 22 કિલોમીટર પર અવર. હવે બંને જવાનું છે 33 કિલોમીટર, તો 33 ના છેદમાં 22, તો અહીંયા વધ્યું 3 ના છેદમાં 2. બરાબર ને, 11 3 33, 11 2 22, એટલે કે ભાઈ 3 ના છેદમાં 2 એટલે કે ભાઈ 1.5 કલાક જેટલો સમય લાગશે. બરાબર છે. સમજાઈ ગયું બધાને શું કહેવા માંગુ છું? જ્યારે પણ આ બોટનો પ્રશ્ન આવે ત્યારે જોવાનું કે ભાઈ પ્રવાહની દિશામાં પ્રશ્ન પૂછેલો છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. બરાબર છે. જો પ્રવાહની દિશામાં હોય તો ઝડપનો સરવાળો થાય, અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપની બાદબાકી થાય. બરાબર છે. કેમ કે ભાઈ જો તમે પણ વિચારો કે ભાઈ આપણે ટ્રેન આ રીતે નદી જતી હોય, બરાબર છે, આ દિશામાં, અને તમારે અહીંથી અહીંયા બોટ લઈ જાવી હોય તો બોટને ટફ પડે. બરાબર, કેમ કે વિરુદ્ધ દિશામાં જાવ. એવી જ રીતે બોટને અહીંયાથી આ લઈ જાવ આ દિશામાં લઈ જાવી હોય તો ઝડપ વધી જાય તમારી બહુ. બરાબર છે. એવી જ રીતે ટ્રેનમાં એવું ઊંધું છે, ભાઈ બે ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં આવતી હોય તો ઝડપનો સરવાળો થાય, ટ્રેનમાં ઝડપનો સરવાળો થાય, અને એક જ દિશામાં જતી હોય કોઈ પણ વસ્તુ તો ટ્રેનમાં બાદબાકી થાય. તો આ બે અલગ અલગ કોન્સેપ્ટ છે, એ તમારે શીખવા જરૂરી છે. બરાબર. સમજાય ગયું કે ભાઈ બોટમાં જો એક જ દિશામાં જાય તો ઝડપનો સરવાળો થાય, અને ટ્રેનમાં એક જ દિશામાં જાય તો ટ્રેનમાં બાદબાકી. બરાબર. ચલો હવે જોઈએ કે ભાઈ જો બે વ્યક્તિઓ 60 કિલોમીટર અંતર એકબીજા તરફ ચાલે છે. બરાબર છે. એકની ઝડપ 5 કિલોમીટર છે અને બીજાની ઝડપ 7 કિલોમીટર છે. કેટલા કલાકમાં બંને મળશે? કુલ અંતર મેં તમને શું કીધું કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો ટ્રેન એકબીજાની વિરુદ્ધ સામે ચાલે ત્યારે કોઈ પણ પ્રકાર કે હવા કોઈ એને કોઈ રોકાણ કરતી નથી, પણ જો બોટના પ્રવાહમાં એને પ્રવાહનું રોકાણ કરે છે. બરાબર. તો અહીંયા આપણે ઝડપનું મેં તમને આગળ કીધું એમ કે ઝડપનું શું થશે, એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલે તો ઝડપનો સરવાળો થશે. બરાબર છે. હવે છે ટોટલ અંતર છે 60 કિલોમીટર છે. બરાબર છે. તો 60 કિલોમીટર કાપવા બંનેની ઝડપનો સરવાળો કરીએ કે એકની 5 છે અને બીજાની 7 છે. તો હવે જોઈશું આપણે કે ભાઈ 60 ના છેદમાં 12 આ આપણો કુલ
આન્સર આવી જશે કે 5 કલાક લાગશે. બંને છે એકબીજાને 5 કલાક મળશે. બરાબર, એમાં એક વ્યક્તિ ઓછો અંતર કાપ્યો છે, બીજા વ્યક્તિ વધારે. કઈ રીતે તમે વિચારો કે ભાઈ એમાંથી એ વ્યક્તિ છે અને બી, એ ની ઝડપ 5 કિલોમીટર અને બી ની ઝડપ 7 કિલોમીટર છે. તો હવે તમે વિચારો કે ભાઈ બંને 5 કલાકે તો મળશે, તો એનો મતલબ એમ કે ભાઈ કોણે કેટલું અંતર કાપ્યું હશે. આપણે ચલો એવું વિચારી લો કે તમને એવું પૂછવામાં આવ્યું કે ભાઈ એ કેટલું અંતર કાપેલું છે. તો એ છે એ 1 કલાકમાં 5 કિલોમીટર ચાલે છે, તો 5 કલાકમાં કેટલી કિલોમીટર ચાલશે? 25. અને બી છે એ 7 કિલોમીટર ચાલે છે 1 કલાકમાં, એટલે 5 કિલોમીટર 5 કલાકમાં 35 કિલોમીટર ચાલશે. તો અહીંયા એનો મતલબ એમ છે કે ભાઈ જો એ અહીંયાથી ચાલે અને બી અહીંયાથી, બરાબર છે, તો 25 કિલોમીટર એ ચાલશે અહીંયાથી અને 35 કિલોમીટર બી ચાલશે. બરાબર છે, તો અહીંયા ક્યાંક એ લોકો મળશે. બરાબર, આ થઈ ગયું તમારું થોડુંક બીજો કોન્સેપ્ટ. ભાઈ તમને જો અંતર પૂછી લેવામાં, અહીંયા કુલ સમય પૂછી લીધો. હવે જો અંતર પૂછી લેવામાં આવે તો આ કુલ સમયનો જ ઉપયોગ કરીને તમે અંતર કાઢી શકો છો. બરાબર, ચલો હવે જોઈશું નેક્સ્ટ શું છે કે ભાઈ એક કાર છે એ 180 કિલોમીટર અંતર કાપે છે. પ્રથમ આ પ્રકારનો પ્રશ્ન આપણે કાલે કરી ચૂક્યા છે. ચલો તમને જો કાલનો લેક્ચર જોયો હોય તો તમે મને આનો આન્સર કમેન્ટ બોક્સમાં જણાવો. બરાબર છે, વિડિયો પોઝ કરો અથવા તો હું તમને થોડો ટાઈમ આપું 30 સેકન્ડ, ત્યાં સુધીમાં હું પણ થોડું પાણી પી લઉં અને આનો આન્સર તમે મને કમેન્ટ બોક્સમાં આપો. ઝડપથી. ચાલો આ તો બહુ ઈઝી છે. આનો આન્સર છે 1 અને 2, એટલે કે 2.5 કલાક, 2.5 કલાક આનો આન્સર. તમે મને કમેન્ટ બોક્સમાં આનો આન્સર કઈ રીતે આવો એ પણ જણાવો. બરાબર, ચાલો એ છે સમય અને કાર્ય ચેપ્ટરનો પ્રશ્ન છે. હરરોજનું કામ છે આપણું. બરાબર, આવતી પાછલી 5 મોકમાં આપણે નહીં તો 15 જેટલા પ્રશ્નો આ ચેપ્ટરના કરી ચૂક્યા છે. તો ચાલો આજે આપણે જોવાનું છે કે ભાઈ આજના દાખલામાં શું છે. આજના દાખલામાં આ પ્રશ્ન આપણે મોક એક આ પ્રકારના પ્રશ્નો કરી ચૂક્યા છે. જો એ છે એ 20 દિવસમાં કામ કરે છે અને બી છે એ 30 દિવસમાં કામ કરે છે. કુલ કામ થઈ જશે તમારું, લસા લઈએ આપણે તો 20 30 60, બરાબર છે, અને એની કાર્યક્ષમતા 3, બી ની કાર્યક્ષમતા થઈ જશે 2. કઈ રીતે? જો જે પણ વિદ્યાર્થીઓ નવા હોય એને સમજાવી દો કે ભાઈ આ પ્રકારના ચેપ્ટરમાં સૌથી પહેલું સમય, કાર્ય અને કાર્યક્ષમતા. બરાબર છે, 3 વસ્તુ અગત્યની હોય છે. સૌથી પહેલું કે ભાઈ જો એ ની સમય છે એ 20 દિવસ કીધો છે, બી છે 30 દિવસ. માની લો કે ભાઈ ચલો કઈ કામ છે 60 લેક્ચર જોવાના, આનો આપણો લસા લે આપણે લેક્ચર જોવાના છે. એ છે એ 20 દિવસમાં લેક્ચર જોવે છે, બી છે 30 દિવસમાં, તો બંનેને 60 લેક્ચર લસા લઈએ આપણે તો અહીંથી આપણને કાર્ય મળી જશે કે ભાઈ 60 છે એ બંનેનો લસા છે. હવે આપણે જોવાનું છે કે ભાઈ જો લસા 60 મળી ગયો એટલે કે ભાઈ માની લો કે ભાઈ 60 લેક્ચર જોવાના છે બંને. એ છે એ 20 દિવસમાં જોવે છે, બી છે એ 30 દિવસમાં જોવે છે. તો એની કાર્યક્ષમતા એટલે કે શું ભાઈ? 1 દિવસમાં કરેલું કાર્ય. તો એ છે એ 1 દિવસમાં કેટલા લેક્ચર જોતો હશે? જો 20 દિવસમાં 60 જોવે તો 1 દિવસમાં એ 60 ના છેદમાં 20 એટલે કે 3 લેક્ચર જોતો હશે. તો એ એની કાર્યક્ષમતા થઈ ગઈ, ભાઈ 1 દિવસમાં 3 લેક્ચર જોવે. એવી રીતે બી છે, તો બી ની વાત કરું તો ભાઈ બી છે 60 લેક્ચર જોતો હશે તો બી ની કાર્યક્ષમતા થઈ જશે 2. બરાબર છે, કે ભાઈ 30 દિવસમાં 60 લેક્ચર જોવે તો એને 1 દિવસમાં 2 લેક્ચર જોતો હશે. હવે એ જ વસ્તુ આપણે અહીંયા કીધી, પણ મેં થોડું તમને આ શોર્ટમાં કીધું. તમે જેમ તમે દાખલા ગણતા થઈ જશો, જેમ તમે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરશો, તમને પણ હેબિટ પડી જશે આ પ્રકારે સોલ્વ કરવાની. બરાબર, હવે કીધું કે ભાઈ જો બંને મળીને 5 દિવસ કામ કરે છે. ભાઈ જો એક દિવસમાં 3 અને બી છે 2 કામ, એટલે બંને સાથે મળે તો કેટલું કામ થઈ જશે? એક દિવસનું 5, અને એવું એ 5 દિવસ કામ કરે છે. તો ટોટલ કામ એ લોકોએ 5 દિવસમાં 25 જેટલું કામ, એટલે કે ભાઈ એ છે માની લો એ અને બી એક દિવસમાં 5 લેક્ચર જોવા મળે છે ભેગા મળીને. બરાબર, એવા 5 દિવસ લેક્ચર જોવે તો 25 લેક્ચર જોઈ કાઢ્યા.
હવે કેટલા વધ્યા લેક્ચર કે ભાઈ 60 માંથી 25 બાદ કરો એટલે તમને જવાબ મળશે 35 લેક્ચર વધ્યા. તો 35 લેક્ચર છે એ એકલો કેટલા દિવસમાં જોશે તો 35 ના છેદમાં 3 બરાબર છે. તો અહીંયા આપણો જવાબ આવી જશે 11 બરાબર છે પોઈન્ટ કેટલા આવશે 33 તો 3 ના છેદમાં 2 દિવસ પોઈન્ટ તો નહીં 11 3 2 3 દુત્યાંશ જેટલા દિવસ વધશે બરાબર. તો સમજાઈ ગયું બરાબર છે. આ વસ્તુ તમને સમજવા મળે જે લોકો નવા છે આઈ થિંક એ લોકોને ખાસ કરીને સમજવાની છે કે ભાઈ આ પ્રકારે આપણે કાર્યક્ષમતા આ હવે તમારે બહુ આવું લખવાની એક્ઝામમાં જરૂર નથી. આ તમે આરામથી અહીંયા આ રીતે સોલ્વ કરી શકો બરાબર. ચાલો હવે જોઈશું નેક્સ્ટ કે ભાઈ પિતા પોતાના દીકરાથી 24 વર્ષ મોટા છે. જો માની લો કે પિતા છે એની ઉંમર p છે અને પોતાના દીકરાની ઉંમર છે d બરાબર. p 24 વર્ષ મોટો છે તો પિતા છે એ d + 24 આ પિતાની હાલની ઉંમર થઈ ગઈ. 5 વર્ષ પછી પિતાની ઉંમર દીકરાની બમણી થશે બરાબર. માની લો p + 5 એટલે કે ભાઈ 5 વર્ષ પછી દીકરાની ઉંમર કરતા બમણી એટલે કે ભાઈ 2d થઈ જશે બરાબર છે. d * 2 એટલે કે ભાઈ 2d થઈ જશે. તો પ્રશ્ન એમ છે કે ભાઈ p હાલની ઉંમર કેટલી એનો મતલબ એમ છે કે ભાઈ જો અહીંયાથી આપણને p મળી જશે p બરાબર 2d - 5 આવું પણ લખી શકો છો બરાબર છે ને લખી શકો. હા 5 આ બાજુ જાય તો 2d - 5 તો અહીંયા આપણને મળી ગઈ p ની બે વેલ્યુ એક તો 2d - 5 અને એક છે d + 24 બરાબર. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ બંનેને સરખાવી દઈએ કે 2d - 5 બરાબર d + 24 બરાબર. તો હવે અહીંથી આપણને મળશે કે ભાઈ આ d આ બાજુ આવશે એટલે કે 2d - d અને જે આ 5 છે આ બાજુ જશે એટલે કે ભાઈ પ્લસ થઈ જશે 24 + 5 તો આપણને અહીંયા મળી ગયો d બરાબર 29 એટલે કે ભાઈ પુત્રની ઉંમર છે 29 વર્ષ થઈ ગઈ. તો પિતાની હાલની ઉંમર કેટલી ઓકે પિતાની નથી પૂછ્યું હાલની ઉંમર કેટલી એટલે બંનેની તો પિતાની હાલની ઉંમર હવે આપણે જોઈ લઈશું કે 29 એને વત્તા 24 બરાબર છે. હવે આપણો જવાબ આવી ગયો ભાઈ કે 53 વર્ષ છે એ પિતાની ઉંમર હશે અને 29 વર્ષ છે એ પુત્રની ઉંમર હશે બરાબર. તો આપણે અહીંયા કઈ નવી નથી કરતા જે પ્રમાણે રકમ જ્યારે આપણને કે ઈ પ્રમાણે તમે એનું સોલ્યુશન કરતા જ્યારે પણ રકમ આવો પ્રકારનો પ્રશ્ન આપે ઉંમર આધારિત પ્રશ્ન ત્યારે તમારે મોટા ભાગે આ પ્રકારની જે સૂત્ર છે એ બનશે બરાબર. તો તમારે આ જે પ્રમાણે રકમમાં કે એ પ્રમાણે તમને અહીંયા ઇનપુટ કરતા આવડવું જોઈએ કે ભાઈ આ પ્રકારનું સૂત્ર અથવા તો સૂત્ર બનાવતા આવડવું જોઈએ બરાબર. ચાલો તો હવે છે મિશ્રણ ચેપ્ટરનો પ્રશ્ન અને આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં બહુ વધારે પૂછે છે એટલે બરાબર છે. એટલે જો તમને આનો ખ્યાલ આવે તો તમે આનો કોન્સેપ્ટ પણ એકવાર સમજી લેજો. અહીંયા હું તમને સમજાવી દઉં છું બરાબર. જો દૂધ અને મિશ્રણ દૂધ અને પાણી મિશ્રણ તો મિશ્રણમાં બે પ્રકારનો કોઈ પણ વસ્તુ હશે પાણી દૂધ અને પાણી હોય પાણી અને કેરોસીન હોય બરાબર છે પેટ્રોલ અને પાણી હોય બરાબર છે. તો હવે એમ કીધું ભાઈ 40 લીટર દૂધ છે કુલ 40 લીટર છે અને દૂધ અને પાણીનું પ્રમાણ 7:3 છે. તો 7:3 હોય તો એનો મતલબ એમ છે કે ભાઈ દૂધ હશે એ કેટલા લીટર હશે 7:3 એટલે 10 ભાગ્યા 40 ભાગ્યા 10 એટલે 4 તો 4 × 7 એટલે કે 28 હશે અને આ હશે એ 12 લીટર હશે પાણી 12 લીટર હશે અને દૂધ છે 28 લીટર હશે. કેટલું પાણી ઉમેરવું કે અનુપાત 2:1 થાય. જો આ અનુપાત 2:1 કરવો હોય એનો મતલબ એમ કે ભાઈ 28 લીટર છે એ 2 રાખે અને અહીંયા આપણે કંઈક એડ કરીશું તો અનુપાત 1 મળે. જો 28 ને 2 મળે 28 ને 2 કહી શકો તમે બરાબર 28 ને 2 કયો તો એનો મતલબ એમ કે તમે 2 ની વેલ્યુ 28 કીધી તો 1 ની વેલ્યુ થઈ જશે 14 બરાબર. એટલે કે ભાઈ તમારે 14 લીટર પાણી બનતે હશે રેશિયોમાં બરાબર છે 28:14 અને જો 12 માંથી 14 હોય તો એમાં કેટલા લીટર પાણી ઉમેરવું પડશે 2 લીટર બરાબર. તો આ થઈ ગયો તમારો આન્સર કે ભાઈ 2 લીટર પાણી તમારે ઉમેરવું પડશે તો તમારો જે નવું સર જો 28 લીટર છે 12 લીટર 2 લીટર પાણી ઉમેરો એટલે તમારો જવાબ થઈ ગયો 14 અને
પાણી દૂધ તો એઝ ઇટ ઇઝ જેટલું હશે એટલું જ રહેશે, બરાબર છે. એટલે કે ભાઈ હવે આનો તમે ગુણોત્તર કાઢો તો તમને જવાબ મળી જશે 2:1. અહીંયા આપણે એ જ કહ્યું કે ભાઈ આપણે દૂધને એમને રહેવા દીધું અને રેશિયો આપણને કીધું 2:1, બરાબર છે. તો જો 28 ની વેલ્યુ 2, 2 ની વેલ્યુ 28, તો 1 ની વેલ્યુ કેટલી થઈ ગઈ 14. તો પાણી આપણે 14 કરવું પડે અને 14 પાણી કરવા માટે 12 લીટરમાં 2 લીટર પાણી ઉમેરવું પડે, બરાબર. ચાલો હવે જોઈશું નેક્સ્ટ કે ભાઈ 40 લીટર મિશ્રણ 5:3 રેશિયો છે, 8 લીટર પાણી ઉમેરાવે તો 9 અનુપાત. ઓકે, બહુ સેમ ટુ સેમ પ્રશ્ન છે, ફક્ત તમને પ્રશ્ન ફેરવીને પૂછવામાં આવે છે. અહીંયા આપણને પૂછ્યું કે ભાઈ પાણી કેટલું ઉમેરવું અને આ પ્રશ્નમાં એવું છે કે ભાઈ પાણી અમુક ઉમેરી દઈએ તો નવો જે અનુપાત છે એ કેટલું. ચલો તો હવે મને કહેશો કે આ દૂધ છે, આ પાણી છે, બરાબર. દૂધ છે 5:8 3, એટલે કે ભાઈ ટોટલ એનું પ્રમાણ થઈ જશે એ થઈ જશે 5 ને 3 10 પર ઓકે 8 5 ચાલે એટલે 25 અને 15 જેટલું થઈ જશે, બરાબર. હવે છે કે ભાઈ 8 લીટર પાણી ઉમેરવાનું ને 15 માં 8 લીટર ઉમેરો તમે તો તમારો જવાબ થઈ જશે 23, બરાબર છે. અને દૂધ તો એમનું એમ જ રહેવાનું છે, દૂધમાં કઈ ફેરફાર થવાનો નથી. તો નવો જે અનુપાત થશે એ તમારો 25:23 થશે, બરાબર. જો આ લોકોને ના સમજાય કે 25 ને 15 કઈ રીતે આવે તો આપણે જોઈ લઈએ પહેલા પણ 40 લીટર હોય અને એમાં રેશિયો છે 5:3 અનુપાત છે, તો આ બેનો સરવાળો થશે 8 અને 8 ભાગ્યા 5 કરશો એટલે તમે 40 ભાગ્યા 8 કરો એટલે તમારો જવાબ 5, એટલે કે ભાઈ એક વેલ્યુની કિંમત થશે 5. તો અહીંયા છે દૂધ છે એ 5 છે તો 5 × 5 કરશો અને એવી જ રીતે 5 × 3 એટલે કે ભાઈ તમને પાણીનું પ્રમાણ મળી જશે, એટલે કે ભાઈ 25:15 આવશે, બરાબર છે. આ રીતે તમે એનું પ્રમાણ શોધી શકો છો, બરાબર. ચાલો હવે જોઈશું કે બસ તો આજનો આપણો અહીંયા જ પ્રશ્ન પૂરો થાય છે, બરાબર. લેક્ચર છે આપણો અહીંયા પૂરો થાય છે. આજે બહુ સરસ પ્રશ્નો કર્યા છે. આજે રીઝનિંગ ના પ્રશ્નો નહોતા, બરાબર છે. રીઝનિંગ ના પ્રશ્નો છે આપણે કાલે ચેપ્ટર વાઇઝ ફૂલ મોકમાં વધારે લઈને આવવાના છે, બરાબર. મેં એવું વિચાર્યું કે ભાઈ આજે મેથ્સ ના પ્રશ્નો છે, ગણિતના પ્રશ્નો છે એ તમને ફૂલ મોસ્ટલી બધા ચેપ્ટર કવર થઈ જવા જોઈએ અને બધા પ્રકારના પ્રશ્નો કવર થઈ જવા જોઈએ. તો આપણે એ માટે આપણે રીઝનિંગના પ્રશ્નો આપણે લઈને આવ્યા હતા, બરાબર. નેક્સ્ટ મોકમાં આપણે રીઝનિંગના પ્રશ્નો પણ લઈને આવશું, બરાબર. ચલો સૌથી પહેલું કામ કે ભાઈ જો તમે નવા હોય તો તમે મને તમારો અનુભવ જે કમેન્ટ બોક્સમાં જણાવજો કે ભાઈ કઈ રીતે તમને લેક્ચર કેવો લાગ્યો, કન્ટેન્ટ કેવું લાગ્યું અને તમને ફાયદો થયો કે નહીં, બરાબર. પછી બીજી વાત કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઓલમોસ્ટ આપણે 50 સબસ્ક્રાઇબર કરી દઈશું તો આપણે આ લેક્ચરને લાઈવ પણ લઈ શકશું, એટલે કે ભાઈ તમારા જે પ્રશ્નો લાઈવ હશે એના પણ હું તમને આન્સર તરત ને તરત આપી શકીશ, બરાબર છે. બાકી જો આ પીડીએફ છે તો આની પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે વિથ સોલ્યુશન, બરાબર છે. વિથ સોલ્યુશન અને બીજી પ્રેક્ટિસ સેટ છે તો એ પ્રેક્ટિસ સેટ પણ વધારાના જે તમને ઓલમોસ્ટ એક કહી શકો ભાઈ એક આવો જ પ્રકારનો એક સેટ જે તમને મેથ્સ અને રીઝનિંગના દાખલા હશે એ પણ તમને ટેલિગ્રામ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ મળી જશે. તો ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બરાબર છે. ચલો તો મળીએ નેક્સ્ટ મોક ટેસ્ટમાં, બરાબર છે. ત્યાં સુધી ઓલમોસ્ટ બહુ ઓછા દિવસો બચ્યા છે, બરાબર છે. 2 થી 3 દિવસો તો થોડું મહેનત કરી લેજો, બરાબર છે. અને પોઝિટિવ રહેજો, એવું કંઈ નેગેટિવ ના વિચારશો, બરાબર. ચાલો થેન્ક યુ સો મચ, મળીએ નેક્સ્ટ